સુતજી ને સૌનક મુનિએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, ઈહ ઘોર કલો પ્રાયો સુરશ્ચા શિવતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. હે મહારાજ, ઈહ ઘોર કલો પ્રાયો, આ ઘોર કલિયુગની અંદર મનુષ્યો કેવા સ્વભાવવાળા થયા છે? આસુરી સ્વભાવવાળા. જીવશ્ચા સુરતાન ગતા, અસુરી સ્વભાવવાળા માણસો થઈ ગયા, આળસુ થઈ ગયા, મંદ બુદ્ધિવાળા થઈ ગયા, મંદ મતિવાળા થઈ ગયા, ભગવાનના નામમાં અરુચિવાળા થઈ ગયા, અનેક રોગોથી પીડાતા થઈ ગયા, અનેક ક્લેશોથી પીડાતા થઈ ગયા જીવો. એવા મનુષ્યોનું કલ્યાણનું કોઈ સાધન હોય તો હે સુતજી, આપ કૃપા કરીને બતાવો. શ્રેયસામ યદ ભવે છેય પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વધાધુના. અને પાછું શ્રેયમાં શ્રેય હોય, પરમમાં પરમ પાવન હોય, ભગવાનની પ્રાપ્તિ કરાવે એવું કોઈ શાસ્ત્ર હોય, એવું કોઈ સાધન હોય તો એ મહારાજ કૃપા કરી અમને બતાવો. અને પાછું શોર્ટમાં બતાવો એવું પણ કીધું છે. ઓછા સમયમાં બતાવો. કથા સાર કુતમ, અમને તમે કથાનો સાર સંભળાવો. એ વખતે કઈ ઋષિઓને સમયનો અભાવ નહોતો. એમણે પણ આપણા ઉપર નજર રાખી કે કલિયુગના જીવો પાસે સમયનો અભાવ હશે. હા, અને લોકો વધારે બેસી પણ નહીં શકે, ઋષિઓને ખબર હશે. કારણ કે અત્યારે મને યાદ છે કે પહેલાં હું કથા કરું ને ઘણીવાર ઘણા શ્રોતાઓ કથા સાંભળવા આવે, ખબર પડે કે મહારાજની બીજે કથા છે સાંભળવા આવે, એ જ શ્રોતાઓ પહેલાં પલાઠી વાળીને એક આસને બેસતા. આજે થોડી વાર થાય ને એટલે એક પગ લાંબો કરશે, પાછી થોડી વાર થાય બીજો પગ લાંબો કરશે. ખુરશી આપી હોય ને તો ખુરશીમાં બે પગ લાંબા કર્યા કરશે. આટલી વ્યવસ્થા છે. કારણ કે કલિયુગનો આ પ્રભાવ છે, અનેક રોગોથી મનુષ્ય ઉપદ્રવિત છે. અત્યારે તો અમારા મહારાજોને થોડીક કઠણાઈ પડવા માંડી છે, તકલીફ પડવી, નહીં તો 4-5 કલાક તો આરામથી કથા થતી. તો હે મહારાજ, એવું સાધન બતાવો કે જેનાથી બધાનું કલ્યાણ થાય. શ્રેયસામ યદ દ્રવે શ્રેય, દરેકનું કલ્યાણ થાય અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત, ભગવાનની પ્રાપ્તિ થાય એવું સાધન મહારાજ બતાવો. અને કહ્યું છે કે હે સુતજી મહારાજ, આપની ઉપર તો શ્રી ગુરુ મહારાજ ભગવાનની કૃપા છે. અને જેની ઉપર ગુરુ મહારાજ ગુરુ ભગવાનની કૃપા હોય ને, ચિંતામણિર્લોક સુખમ સુરદ્રો સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી કદાચ માણસને મળી જાય ને તો એ સોનું આપે, અનેક પ્રકારના સાંસારિક સુખો આપે, ઘણા બધું ધન આપે. સુરદ્રુ સ્વર્ગ સંપદામ, જો કલ્પ વૃક્ષ મળી જાય ને તો સ્વર્ગની સંપદા આપે. પણ ભગવાન ગુરુ મહારાજની કૃપા થાય ને તો વૈકુંઠમ યોગી દુર્લભમ, ભગવાનનું પરમ ધામ આપે છે. ગુરુની જેની ઉપર કૃપા થાય ને એને પરમાત્મા પણ સુલભ છે, પરમાત્મા પણ ક્યાંય દૂર નથી. આથી હે ગુરુ, હે સુતજી મહારાજ, આપની ગુરુ મહારાજની આપની ઉપર બહુ કૃપા છે.